હું તૃપ્તિ ભાભી અને પિંકીને બેને સ્ટેજ પર બોલાવીશ કે આપણા જે નાના નાના ભૂલકાઓ અહીંયા આવેલા છે એનું નામ બોલીને અહીંયાથી એમનું ભાઈ એક મિનિટ આરવ પંડ્યા કોણ છે ને એની બી એક જાહેરાત કરવી જોઈએ. અને પપ્પાનું નામ અર્ચિતા કોણ? અર્ચિતા મારા મમ્મી. મારા નાનીની નાનીનું નામ દક્ષા. અચ્છા કયું દાદાનું નામ? દાદાનું નામ દિલીપ. અચ્છા હવે દક્ષા જે બોલ્યા તમે એમના ઘરવાળાનું નામ શું? નાનાનું નામ હેમંત. ચલો જોરદાર તાળીઓથી વાહ ભાઈ વાહ 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 વાહ. આને બધું જ આવડે છે. જોરદાર તાળીઓ વગાડી. બેને જોરદાર આવડે. અરે એને જેમ નામ નીકળે તારું નામ શું છે? મારું નામ છે શ્રીયા. તારા દાદાનું નામ શું છે? મારા દાદાનું નામ છે રજત. દાદીનું નામ? રાજેશ્રી. અને પપ્પાનું નામ? પપ્પાનું નામ તારકકુમાર. પપ્પાનું નામ? તારકકુમાર. ઓકે આ લઈ રાજેશ્રી બા. ચલો મહર્ષિ પરમ જાની. જાની છે. મારા મમ્મીનું નામ દિવ્યા જાની છે. મારા દાદાનું નામ હેમંત જાની છે અને મારા બાનું નામ દક્ષા જાની છે. પપ્પાનું નામ પુનીત જાની છે. મારી મમ્મીનું નામ હેતલ જાની છે. મારા બાનું નામ મંદાકિની જાની છે અને મારા બાપુજીનું નામ જીતેન્દ્ર જાની છે. અને મારી નાની બહેનનું નામ મનિકા છે. લાવ બેટા આઈ એની નાની બેન આઈ મંત્ર જાની માફ કરજો મને ખ્યાલ નથી. મને એના મમ્મી પપ્પા બી અહીંયા પધારેલા છે તો આપ સર્વ દરેકને વિનંતી ઉભા થઈને તાળીઓ. જોરદાર તાળીઓ પડી આ પરિવારનો. હવે આપણે આના પછી આ એનો નાનો ભાઈ છે, એનાથી મોટો છે એટલે એના બધા પછી આરના નામ છે ઈશા જાની. મમ્મી બીજી જાની. નાના નાનીનું નામ? દાદાનું ગાંધીનગર વાળા દાદાનું નામ હા તો આપી દો એને. ઘણા એવું તો પહેલા રાખ્યા બી નહીં હોય તો મહેરબાની કરીને તાળી વગાડો. અમે તમને અભિનંદન વ્યક્ત કરીએ છીએ. અત્રે સ્ટેજ ઉપર પાસે પધારવા વિનંતી મયુરી અને પ્રદીપ શુક્લ. પ્રતિક રૂપે આપીએ છીએ એ બંનેને પ્રતિક રૂપે આપીએ છીએ. હવે એમને આપણે સ્ટેજ પર કહીશું કે સ્વયં પોતાની ઓળખાણ આપે. અમારા વરસોડા નિવાસીમાં અમારા કુટુંબી તરીકે અમારા 5 ઘર હતા. એક દુષ્યંત શુક્લ એ અહીંયા અમદાવાદની મોટી કોટન મેનેજરની અંદર મિલની અંદર મેનેજર હતા. એ સિવાય બીજા 4 ભાઈઓ બેચરભાઈ શુક્લ, બાબુભાઈ શુક્લ, હીરાભાઈ શુક્લ. આ બધા અમારા પિતાજીના પિતરાઈ ભાઈઓ થાય. એ બધા અમે વરસોડામાં રહેતા. અને જ્યાં અમે વરસોડ લોઢરા મૂવ થયા
ત્યારે એમના પિતાજી બી લોઢા મૂળ થયેલા, એ ડૉક્ટર હતા. તો લોઢાની અંદર ફક્ત મારા માતા અને પિતાજી 2 જણા રહેતા હતા. અમે સંતાનો બધા આડા ચલા ગયા હતા. તો એમની સેવા માટે એમના પિતાજી અમારા ફાધરજીની સારી એવી સેવા કરી અને અંતિમ વિદાય વેળાએ એ હાજર રહ્યા હતા અને એમને અગ્નિ સંસ્કારની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. એ બદલ એમનો પરિવારનો ધન્યવાદ હતો. નનુબેન માસી થાય મારે વિશેષ રાજનાંદગાંવની અંદર જે કંપનીમાં અમે ડાયરેક્ટર તરીકે કામ કરતો, એમાં અમારા જે બનેવી છે ગુણવંતરાય, એમના અંકલની દીકરી મમતા, એના હસબન્ડ રાજુ દવે, એમનું બી હું સન્માન કરું છું કે રાજનાંદગાંવ અંદર સરસ એવો એમને સહકાર આપેલો. રાજુ, તમે અહીંયા પધારો. રાજુભાઈ, રાજેશ દવે, એમને બી આપણે ફૂલ લઈને ભોગની પાર્ટી તરીકે એમને આપીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન બધાને. અમે આ રીતના અમારી સેવા કરી એ બદલ અમે તમને ધન્યવાદ આપીએ. અહીં અમારા પિતાશ્રી જે સ્વર્ગવાસ થયો છે અને આ બટુક મામાનું કેરેક્ટર્સ એ વડોદરા ઘણા ટાઈમ રહ્યા. મારી સાથે એમની એકદમ ઘનિષ્ઠતા હતી. એક વસ્તુ એમને એ પોતે નહીં કહે પણ એ ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને સ્પષ્ટ વ્યક્તિ છે. જે બી હોય એ કોઈને બી એ સામે મોઢે કહી દે, ભલે એ પછી વ્યક્તિને ખોટું લાગે કે સાચું લાગે, પણ એમની સચ્ચા સલાહ છે અને સાચી જ હોય. અને મારો એમના જોડે ઘણો ટાઈમ ગયો છે અને એમના જોડેના જે અમુક જે સંસ્મરણો યાદ કરું ત્યારે મને આમ પેલું લાગે કે ભાઈ આપણા વ્યક્તિ વિકાસમાં એક નાની નાની વ્યક્તિ બી નાની બાબતથી આપણને કેટલો ફાયદો થાય છે કે જેમનાથી. અને બટુક મામા અને બિપિન મામા તો મને લોધરામાં મંદિર જે છે બાલા હનુમાન અત્યારે બી ત્યાં આગળ મને નચાવતા હતા. એ લોકો મંગળ ભવને મંગળ હારીની જે ધૂન ચાલે આરતી પછી તો મને કલાક નચાવતા હતા અને મને ખભામાં બેસાડીને એને રમાડ્યો છે. એટલે અને આજની તારીખમાં એ સ્વસ્થ છે, આપણા પ્રત્યે આટલો પ્રેમ છે. મામીનો બી ઘણો પ્રેમ છે. મામીએ બી અમે બરોડામાં ખૂબ અમારી સાથે રહ્યા છે. અને એક ઘરની વ્યક્તિ મામા મામી બટુક મામા, અત્યારે અમારે એક મામી બીમાર છે, નથી આવી શક્યા, આપણે એમને બી યાદ કરીએ. નૈનાબેન છે જે બિપિનભાઈ અને એમના એક નાના પુત્ર છે એમની સેવામાં છે. પણ એ બધાના જોડે એટલી અમારી આત્મીયતા હતી કે આજની તારીખમાં બી એ જગ્યાએ અથવા તો એ સ્થળેથી જઈએ તો યાદ આવે કે ભાઈ અહીંયા જે આપણે આટલા કરતા હતા. અને મામા જોડે તો અમે દુકાને અને ત્યાંથી સુરસાગરની પાળે અને વાતો કરતા જઈએ તો એવી પલકની વાત. અને બીજું એક વસ્તુ કહું કે બિપિન મામા અને બજરંગ બિપિન મામા અને બટુક મામા એમના હેન્ડ રાઇટિંગ એટલા સારા છે. એક આર્ટિસ્ટ તરીકે એમની રંગોળીથી બાળીને બધું એમનું તમે જુઓ ને તમને એમ લાગે કે આ બે કોઈ આમ કોઈ કલાકાર જે આર્ટિસ્ટ પેલો જે હોય ને એવી કોઈ ના કરીએ ને એવી એમની કારીગરી હતી. અને એમની જે ભાવના થકી અત્યારે જે આટલા સ્વસ્થ છે એમની ભાવના, એમનું વ્યક્તિત્વ અને એમનો સરળ સ્વભાવના લીધે. અને આપણે એમને પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુષ્ય હજુ લંબાય અને 100 વર્ષના થાય અને આ રીતના જ એ બધાને ભેગા કરતા રહે એવી મારી અંતઃકરણપૂર્વકની આશા. અને બધાને આશીર્વાદ આપે કે જે બી જાણતા અજાણતા બી કોઈને બી દુઃખ થયું હોય તો એ માફ કરે, પણ અમારી ભાવના એમને યાદ રાખે. થેન્ક યુ. અત્યારે એક આયા છે બસ, બાકી બધા પૈસો મોટી અને લવતા સમજાવવાનું જ મકાન થયેલું અને એ વખતે ખૂબ એક એરિયા એવો હતો ત્યારે મમ્મી કહેતા હતા કે મામા ત્યાં બહાર ખાટલો લઈને લાકડી લઈને સુઈ જાય અને બધાને કે સુઈ જાઓ, કારણ કે એ વખતે બારી ભાડા બી નહોતા થયા. એવું મારા મમ્મી મને કીધેલું. એટલે આટલા સાહસિક હતા. અને વરસોડાનું જે ઘર છે ત્યાં જ આમે સ્મશાન હતું અને એ સ્મશાનમાં બેસી અને મળદા ઉપર થઈને અને ત્યાં બેસતા હતા. એટલા સાહસિક હતા અમારા મોટા માપા. એટલે અમને અમુક જે વારસામાં મળ્યું છે એ અમારા પિયર અમારા મોસાળ પક્ષનું બી વારસામાં મળી શકે એવી રીતના અમારું છે. અને અમારા વ્યક્તિ વિકાસમાં મામાઓનો બી ફાળો છે. કારણ કે બિપિન મામા જોડે તો હું નાનપણથી રહ્યો છું. પપ્પા પાલડીમાં નોકરી કરવા આવ્યા ને ત્યારે એસએસસીમાં અમારી જોડે 1 વર્ષ રહ્યા હતા. ઉન્નતિ સ્કૂલમાં ભણતા હતા. એમને એસએસસી ઉન્નતિ સ્કૂલમાંથી કરી છે. હા, એ અમારા પાલડીમાં 1 વર્ષ રહ્યા હતા
અને અમારા ગામના એક વરસોડાના હીરા કાકા અમે બહુ નાની રૂમમાં રહેતા હતા. એટલે હું, મારા પપ્પા, મારાથી નાની એક બેન છે ઓફ થઈ ગઈ મૃદુલા, અને મારો એક ભાઈ હતો એ અમે, અને મારા પપ્પા યુનિવર્સિટીમાં એ ટાઈમે નોકરીએ લાગ્યા હતા અને અમને બધાને ભણવા માટે અમદાવાદ લઈ આવ્યા હતા મારા મોસાળ કરોડથી. અને એ ટાઈમે બટુક કાકા ઉન્નતિમાં SSCમાં ભણતા હતા. તો મારા ભાઈ કહે કે બટુક કાકા તમે અહીં આવી જાઓ, તું અહીં ભણ, અહીં તારું જીવન બનશે. એટલે SSC એમને ઉન્નતિમાંથી કર્યું છે. SSC પાસ એમને ઉન્નતિમાંથી કર્યું છે. અને અમારે ત્યાં પારડીમાં રહેતા હતા અને અમારા ગામના હીરા કાકે અમે બહુ નાની રૂમમાં રહેતા હતા ભાડેથી. એટલે ત્યાં આગળ અમે બધા સુઈ નતા શકતા, એટલે અમારે પારડીમાં હીરા કાકા રહેતા હતા અમારા વરસોડા ગામના. તો એ હીરા કાકાના ઘેર મંદિરમાં સુવા જતા હતા. મારા ઘરે અમે જમનાડી, હું તો એ ટાઈમે બહુ નાની હતી, પણ રસોઈ મારે જ બનાવવાની હતી. એટલે હું રસોઈ બનાવતી ને જમીને પછી હીરા કાકાના ત્યાં સુવા જતા હતા અને સવારે આવતા હતા. અને પછી ઉન્નતિમાં એમને SSC પાસ કર્યું હતું. એટલે એક વર્ષ અમારી જોડે રહેલા છે દાદા કાકા. મારા ભાઈ જોડે, મારા ભાઈને બહુ વાલા હતા એટલે મારા પપ્પા નોકરી જ લાગી હતી, રહેતા હતા. અદ્ભુત પ્રતિભા. પહેલાના ટાઈમમાં બાલ્યાવસ્થામાં વિવાહ થઈ જતા. તો મારા ખ્યાલથી 10 થી 12 વર્ષની વિધવામાં અમારા માતુશ્રીના વિવાહ થયેલા અને એમના બેન સીતાબેન એમના વિવાહ થયેલા. એ સીતાબેનના વિવાહ એટલા બી મિલિયોનર વ્યક્તિત્વ, મિલિયોનર પરિવારની અંદર થયેલા. મહેસાણાની અંદર આજ બી એમનું મોટું લોખંડનું કારખાનું છે. કલાભાભી જાણે છે કે કલાભાભી? ઓકે. એ પરિવારની અંદર એમનો વિવાહ થયો હતો. બે દુર્ભાગ્યવશ એવું કે બાળપણમાં વિધવા થયા. હવે પુરાના જમાનામાં કોઈ દવાખાના ફવાખાના કોઈ હતા નહીં. અમે 3 બહેનો અને 6 ભાઈ. અમારા મધરની બધી સુવાવડનો પરિશ્રમ એમને કર્યો. અમારા બધી જ મધરની સુવાવડનો પરિશ્રમ, જેટલો બી સેવાનો પરિશ્રમ છે એમને વિશેષ રૂપે એમના વ્યક્તિત્વની ઉત્તમ સ્થિતિ હતી. એ જે મિલિયોનર ઘરની અંદર હતા એ ફૂલોની તરફ રહી શકતા હતા, પણ નહીં. એમના ભાઈનો એક છોકરો દીકરો હતો, એમની વંશવૃદ્ધિ આગળ વધે એના માટે એની સેવામાં એમનું જીવન વિતાવ્યું, સંપૂર્ણ જીવન. કે મારા પરિવારની વંશવૃદ્ધિ ચાલુ થાય એ નટુની પાછળ એમનો જે દીકરો હતો, મામાનો છોકરો, એની સેવામાં એમનું જીવન પૂરું ગાળ્યું. અને આજ બી એને બી સંતાન થયા અને આજ એ બી પરિવાર ચાલુ છે. માસીને સેવાના અનુસાર એ પરિવાર આગળ વધ્યો. એટલું અદ્ભુત જીવન એમનું. આપણે એમને બી ધન્યવાદ આપીએ. આપણા ફેમિલી મેમ્બર્સને મારા જય શ્રી કૃષ્ણ. અહીંયા બધા મને તો ઓળખે છે એટલે મારો પરિચય આપવાનો કોઈ એ રહેતું નથી. તો બીજી એક વાત છે કે જ્યારે મારા લગ્ન થયા, થોડું હું ઇમોશનલ જલ્દી થઈ જાઉં છું. તો મમ્મી અને પપ્પા માટે હું કહેવા માગું છું કે પપ્પાનો નેચર બધાને ખબર છે. અને આપણા શુક્લા ફેમિલીમાં જેટલા બી મોટા વડીલો છે, આપણા 5 ભાઈ છે અને 3 બહેનો છે, એ 5 ભાઈને મેં નટર બાપાને તો મને નથી જોયા, પણ બીજા 4 ભાઈને મેં જોયા છે અને એમને હું મળી પણ છું. નટર બાબાને એકવાર મેં જોયા હતા, પણ એમને મને બહુ ખ્યાલ નથી. ફેસ યાદ છે પણ એમનો નેચર તો હું નથી જાણતી. બાકી તો બધાનું મને ખબર છે, પણ આ બધા ભાઈઓ થોડા એકદમ ગુસ્સામાં જલ્દી આવી જાય છે. હા, તો હું જ્યારે મારા લગ્ન થયા ત્યાર પછી પપ્પા એવું છે કે પપ્પાને કોઈ બી વાત કોઈને પણ કહેવી હોય, જેવું હમણાં કહ્યું બાબાભાઈએ કે બધાને એકદમ તરત જ મોઢે કહેવા જોઈએ છે ને સાચું કહેવા જોઈએ છે, પછી એમને ખોટું લાગે. પણ પપ્પા વિશે હું એવું કહું છું કે હું જ્યારે આવી ત્યારે એકદમ એ હતી, સમજ લો પેલી દિલી ડાલી બહુ હે ને. તો પપ્પાએ મને એટલો સપોર્ટ કર્યો છે કે તું આગળ વધ, બરોબર ને, તું તારા જીવનને એવું બેઠાડું ને એવું બનાવીશ નહીં, તું તારે જે કરવું હોય એ કર. પૈસા માટે નહીં, પણ તું એક્ટિવ
બંધ કે ભાઈ આવું ઘરમાં બેસી રહું નથી. તેમણે મને જોબ કરવાનું કહ્યું. ત્યારથી 25 વર્ષથી હું ટીચરશીપમાં કન્ટિન્યુ એ પપ્પાના સપોર્ટથી થઈ છું. ત્યારબાદ મેં 17-18 યર્સ પપ્પા મમ્મી સાથે રહી. ત્યાર પછી પપ્પા મમ્મી જતા રહ્યા અહીંયાથી અમેરિકા. હવે મને એટલું વાતનું દુઃખ છે કે હું અત્યારે એમને મારી સેવાની જરૂર છે પણ હું નથી જઈ શકતી. મને વિઝા નથી મળતા. તો બધા વડીલોને હું કહેવા માંગુ છું કે મને આશીર્વાદ આપે કે હું મમ્મી પપ્પા સાથે જઈને રહી શકું. મારો બાબો પણ ત્યાં 12th પછી ત્યાં ગયો. તો હું ડિમ્પલબેન, અમીન અને જાનુ એને એટલો સપોર્ટ કર્યો છે કે એને નાનપો હતો ત્યારથી એને ડિમ્પલબેન આવતા તો એને કહેતા હતા કે ત્યારે અહીંયા રાજનાંદગાંવમાં નથી રહેવાનું, તારે અમેરિકા આવવાનું છે દેવાનું. તો અને ખરેખર એને એટલો ડિમ્પલબેને એને સપોર્ટ કર્યો. ત્યાં 12th પછી એ ગયો. સાવ રાજનાંદગાંવ જેવા સિટીમાં એ મોટો થયો. એને કોઈ જ નોલેજ નહોતું, ખાલી ભણવાનું અને ઘરે આવવાનું. બાકી એક્ટિવ બનાવ્યો, એનું જીવન બનાવ્યું તો એ ડિમ્પલબેને બનાવ્યું છે. અને અમીન પણ એટલો સારો નેચર છે કે એને મા બાપનું એને એવું લાગે કે મારા ફુવા નથી, મારા પપ્પા છે. અને ડિમ્પલ એને એક મા તરીકે એને સપોર્ટ કરીને એને સપોર્ટ કર્યો. અને આજે એ 8 થી 9 વર્ષ 7 વર્ષ સુધી ડિમ્પલબેનના ઘરમાં રહીને ભણ્યો. એને લઈ જવાનું, લાવવાનું, એને કોલેજ મૂકવાનું, લાવવાનું. આજે એટલો 5-7 વર્ષ સુધી કદાચ હું પણ હોત તો એ ના કરી શકત. એટલો સપોર્ટ મને ડિમ્પલબેનનો, અમીનનો અને જાનુ પણ એટલી જ સપોર્ટિવ છે. તો એમનો હું થેન્ક્સ બોલું છું ડિમ્પલબેનને. અને બીજું કહેવા માગું છું કે જ્યારે કનુ બાપાનું લાસ્ટ હતું કે એવું હતું મને જાણવા મળ્યું હતું ત્યારે એમણે કનુ બાપાની ઈચ્છા હતી કે આપણે બધા ફેમિલી મેમ્બર્સ છે તે આપણા ભદ્રકાળી જે આપણા મંદિર છે કુળદેવી માઉન્ટ આબુ રોડ પર, તો બધા ભેગા મળીને જઈએ. તો એ વાત પછી ભૂલાઈ ગઈ લાગે છે. તો આ નવરાત્રિ આવશે નેક્સ્ટ અત્યારે, તો બધાને હું વિનંતી કરું છું કે આપણે એક પ્રોગ્રામ બનાવીએ અને કનુ બાપાની જે ઈચ્છા હતી એ આપણે પૂરી કરીએ તો સારું છે. તો બધા કોકિલાબેન તમને હું કહું છું કારણ કે તમે બધાને તૈયાર કરજો. નેક્સ્ટ નવરાત્રિમાં આપણે શરૂના દિવસોમાં જવાનું થાય કારણ કે અત્યારે કાલે તો હું રાજનાંદગાંવ અમે લોકો જતા રહેવાના છે, પણ કદાચ પ્રોગ્રામ બનશે તો નવરાત્રિમાં આપણે ભદ્રકાળી બધા સાથે જઈએ એવી કનુ બાપાની પણ ઈચ્છા હતી. તો મને છે કે એમની ઈચ્છા છે તો આપણે પૂર્ણ થાય. બાકી બધા અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને એમની 2 દીકરીઓ જેને અમે ઝીણી અને ટીણી કહીએ છીએ પણ દેવર્ષી અને કૃપા એનું નામ છે. હું એ 2 જણને એના મમ્મી સાથે અને મામા તરફથી જે પ્રોગ્રામ કર્યો એ બદલ મામાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ આવ્યા અને બધાને ભેગા કર્યા. તો કુટુંબ આટલું મોટું છે ખબર પડી કે આપણા કુટુંબમાં કેટલાય લોકો છે કે જેને આપણે ઓળખતા પણ નથી, જે આજે એ ગાડી બધાનો પરિચય થઈ રહ્યો છે. એ બદલ મામાને ખૂબ ખૂબ આભાર. મામી પણ આવ્યા, અમને ગમ્યું. એ તૃપ્તિ ભાભી છે, ભાઈ છે, પછી ડિમ્પલબેન બધા આવ્યા. તો એ કુટુંબ જેવું લાગ્યું કે કુટુંબમાં સંપર્ક જરૂરી છે, બધાને એકબીજાની હૂંફ પણ હોવી જોઈએ. એટલે એ બધા હું બધાનો આભાર માનું છું કે બધા ભેગા થયા છે, દૂર દૂરથી આવ્યા છે તો પણ તૈયાર થયા કે ચલો ભાઈ આપણે જવું જોઈએ. એટલે મને ગમ્યું કે હું પણ આવી. ને મારા ફાધર નથી આવી શક્યા પણ એ અત્યારે પણ વિડીયો લાઈવ જોઈ જ રહ્યા છે. એમને પણ એમ થયું કે ચાલો ભાઈ હું પણ જોઉં કે ફેમિલીમાં હું નથી પણ બધા છે એવો અહેસાસ થાય છે એમને. એટલે એ બધા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે પ્રોગ્રામ કર્યો તમે. મારી એક અમારી મેમરી છે, દર વર્ષે જ્યારે બી મામા આવે તો ગમે તે હોય અમારા ઘરે આવ્યા વિના રહે જ. અને મારા પપ્પા જોડે મારા મામાને એટલું ફાવે કે જ્યારે બી જાય તો મામા અમારા ઘરે પહેલાં જ આવે. અને વર્ષોથી એક વખત તો અમારા ઘરે આવ્યા, મેં કહું મામા ભાજી પાઉં, મામા કે હું બનાવીશ. મેં કહું સારું, આ પેઢી તો મામાના હાથમાં જ ભાજી પાઉં. મામા કે તારું બધું જ લાવી દે, હું મારી જાતે જ બનાવીશ. અને એ વખતે અમારા ઘરે મામા આવ્યા હતા અને એમણે એમના હાથથી ભાજી પાઉં બનાવ્યો હતો, ખાધો હતો. એ હજી બી યાદ છે અને હજી એનો સ્વાદ બી છે.
હવે બીજી વખત જ્યારે અમને મોકો મળશે ત્યારે એમને આમંત્રણ આપીએ છીએ કે ફરીવાર અમે મામાના હાથનો સ્વાદ ખાવા મળે. એનું માટે અમે બહુ જ યાદ કરીએ છીએ. તો તમે એક વખત કૃણાલ કે જે એટલું ભણેલો છે એનું પોતાનું જે બે શબ્દો છે કહેશે. સંગીતાબેન અમારા જે છે બજરંગ કાકાની મોટી દીકરી છે, એણે એની જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો અને એ સંઘર્ષમાં ગરીબાઈ જોઈ, બધું જોયું, પણ એણે એક વસ્તુ ના ભૂલી, એના દીકરાને ભણાવવાનો. અને એમાં ખાસ હાથ અમારા કાકીનો છે. કાકી અને સંગીતાના આશીર્વાદથી કૃણાલ ભણીને ઘણો બધો આગળ આવ્યો. હું પ્લીઝ હવે વધુ સમય નહીં લેતા એ બે જણને બી બે શબ્દો બોલવાનો વડીલોને નમ્ર વિનંતી કે એક વખત ઊભા થઈને આપણે બજરંગ કાકાને યાદ કરીએ. પ્લીઝ બજરંગ કાકાને યાદ કરવા માટે દરેક વડીલોને નમ્ર વિનંતી છે કે પોતાની ખુરશી પર ઊભા થઈ જાય અને આ પરિવારને ઘણો આનંદ આવે બસ એના માટે. જય શ્રી કૃષ્ણ. હું ક્યારે આટલું બધું બોલ્યો નથી સ્ટેજ પર આવીને, બટ આજે બોલીશ. મને ખબર નથી મારું પાસ શું છે. મને એટલું જ ખબર છે કે મારો જન્મ મારા નાના નાનીને ઘરે જ થયો છે અને મેં એમને ક્યારેય નાના નાની નથી કીધા. મેં એને ક્યારેય નાના નાની નથી કીધા. મેં એમને ઓલવેઝ મમ્મી પપ્પા કીધા છે અને જેટલું મારા મામા માસી હતા એ બધાને મેં એઝ અ ભાઈ બહેનો તરીકે જ માન્યા છે. તો મને ખબર જ નથી કે એ શું હતું, બરોબર. અને એમને મને એટલો સ્ટડી કરાવ્યો છે. હું BCA કમ્પ્લીટ કરીને, બેચલર કમ્પ્લીટ કરીને હું જોબ કરવા લાગ્યો હતો ત્યારે મારા નાનાએ કીધું હતું કે આપણે જોબ નથી કરવાની, તું માસ્ટર કર, હું બેઠો છું તારા માટે અને આગળ વધ અને એટલું ધ્યાન રાખજે કે તું મારા કુટુંબને સાચવી લે. એટલે મને મારા મામાઓ, બંને મામાઓ માટે અને મારા માસી માટે ને મારા મમ્મીને, ખાસ કરીને મારા નાની માટે, મને દિલથી હું એ લોકો માટે બહુ ઇમોશનલ છું. અને મેં નક્કી જ કર્યું છે કે એ લોકોને ખાઈ થાય તો કંઈ પણ થાય, હું એમના પડકે ઓલવેઝ ઊભો છું. આ છોકરાને છે ને અમેરિકા જવાનો ચાન્સ હતો તો બી એને છોડ્યો છે સાહેબ. એટલે એના માટે એક વખત તાળીઓથી ગડગડાટ. એને એની નાની માટે એનું જીવન આપેલું છે. અને હજુ એક અમારા વડીલ કનુ બાપાનું ફેમિલી, હું રિક્વેસ્ટ કરું છું કાકીને સ્ટેજ પર આવે. બેન મોસા અને વ્યવસાય લક્ષી એ મારા દાદા નાના નવદાશંકર લોધરા આવ્યા હતા અને મારો પોતાનો જન્મ લોધરા થયો. એટલે મારું અત્યારે બી જે જન્મ સ્થળ છે એ લોધરા લખાય છે. એટલે હું જ્યાં સુધી મારું સર્ટિફિકેટ રહેશે ત્યાં સુધી લોધરા મારી યાદમાં રહેશે. એની યાદો હજુ બી દરેકને છે. મહેરબાની કરીને પૂજાબેન અથવા કાવેરીબેનને કહું છું કે એમનો પરિચય એ લોકો જાતે જ આપે. તમારા સ્મરણ હું મારા ફેમિલીમાં સૌથી મોટી હતી. એટલે આ નાની 3 બહેનોને આ ફેમિલી વિશે થોડું ઓછું હોય પણ મને લગભગ બધું યાદ છે. લોધરા યાદ છે, વરસોડા યાદ છે, પછી મોટા બાપુજી યાદ છે અને સૌથી બધાએ અત્યારે મને મારા બાબુ બહુ યાદ આવે છે. કાયમ માટે એ હસતા હતા. હીરાબા બાબુ કાયમ મને એના ઘરે દર વેકેશન આવે એટલે જવાનું મન થાય કે હાલો ત્યાં જઈએ. પછી બપ્પુ અને ભોગી, જયશ્રી ને રાજેશ્રી, એ બેન કરતા ફ્રેન્ડ જેવું વધારે હતું. અને દર વેકેશન આવે એટલે બાપુજીના ઘરે જવાનું. અને લગભગ હું આ બધાને થોડા થોડા તો ઓળખી જાઉં છું કે આ છે, આ છે. આ નાની બહેનો નથી ઓળખી શકતી હજી. અને મૂળ ભાવનગર રહેવાનું એટલે અહીંયા આવવાનું ઓછું થાય. અને હું એવું ઈચ્છું છું કે બધાની વર્ષે એકવાર બધા ફેમિલી આવી રીતે મળે તો આપણો કોન્ટેક્ટ રહે. કારણ કે બધાના ઘરે નથી જઈ શકતા. હા, નટવર બાપાના ત્યાંથી હું અરુણાબેનને, કોકિલાબેન અને દરેક અમારી બહેનો છે એને સ્ટેજ પર આમંત્રિત કરીશ. સાથે જયશ્રીબેન, બધા ઓળખી દે તો બી સ્ટેજ પર તો આવવું પડે. અને એમને દીકરીઓ હતી અને ટોટલ 7
પરિવારમાં 7 જણા હતા એટલે પરિવાર તો મોટો જ હોય કે એમના પપ્પાને 5 દીકરા અને 3 બહેનો હોય તો એમનો પરિવાર મોટો હોય તો પછી આમનો પરિવાર પણ મોટો થયો. વડોદરામાં સેટ થયો અને અત્યારે હું પોતે બી વડોદરામાં જ રહું છું એટલે કોઈને બી આવવું હોય તો મારું ઘર હંમેશા માટે ખુલ્લું હશે. વડોદરામાં કોઈ બી કામ હોય તો આવી શકે છે. જે આ લોકો અમુક જે મોટાભાઈ કહે છે એ ઘણી વખત મોટા થયા પછી શું તકલીફ છે એ આ લોકોને ખબર નથી, પણ એ તો ચાલ્યા કરે. કારણ કે એક વસ્તુ છે કે મારા મામા બિપિન મામા એ આખા ગામના મામા હતા. મારા મામા બટુ મામા એ આખા ગામના મામા હતા. કારણ કે મારા મામા એટલે બધાના મામા, અને આપણે ત્યાં મામા એટલે પાછા બીજો અર્થ ના લેતા. પછી મામા એ બધા બુકેલાબેન તરીકે ઓળખે. એટલે અમારો બુકેલાબેન એટલે ભાનુબેન એમનું મૂળના, બરોબર. પછી એક બીજી આવે હેમલતાબેન મનોજકુમાર દવે. એ હેમલતાબેન મનોજકુમાર, પછી મનોજકુમારના 2 દીકરી છે, એમાં એક જલ્પાબેન છે, પછી એક વિધિબેન છે, બરોબર છે. હવે જલ્પાબેનના અત્યારે હસબન્ડ છે એ કોઈ અર્જન્ટ કામ છે એટલે હાજર નથી રહી શક્યા. મારું નામ બધા ગણશો બધા 10 મિનિટ થાય છે કે બધા સાંભળો. પરમ પુનિત જીતેન્દ્ર વિષ્ણુપ્રસાદ માધવલાલ ભગવાનદાસ પ્રાણશંકર રઘુરામ પુંજીરામ જાની. આ ઘણા ટાઈમથી પ્રેક્ટિસ ચલો, થેન્ક યુ. હવે આપણે ઉપરથી તો મારા નાનાનું નામ છે યુગલકુમાર શુક્લ, જે બધાને ખબર છે, અને મારા નાનીનું નામ છે નિર્મળાબેન શુક્લ. એમના 4 સંતાનો છે. સૌથી મોટા મારા મમ્મી સંગીતાબેન શુક્લ. પછી બીજા નંબરે આવે છે મારા માસી બીનાબેન શુક્લ, બીના માસી શુક્લ. પછી નંબર આવે છે મારા રાજન મામાનો રાજન શુક્લ, અને પછી સૌથી મારા નાના મામા અલ્પેશ શુક્લ. મારા બીના માસી અહીંયા અવેલેબલ નથી, હાજર નથી. એમના હસબન્ડનું નામ છે રજનીકાંત શુક્લ, અને એમના 2 સંતાનો છે તેજસ અને જતીન. તેજસના હાલમાં જ મેરેજ થયા છે. અને પછી મારા મમ્મીનું હું એક છું કૃણાલ, મારી વાઈફનું નામ છે અમી. અમારા 2 સંતાનો છે, પહેલીનું નામ હારના છે અને સેકન્ડનું નામ તાશવી. અમે દવે છીએ. અને પછી આવે છે મારા રાજન મામા, એમનું વાઈફનું નામ છે કામિનીબેન શુક્લ, અને એમનું એક સંતાન છે નીરવ શુક્લ, અને મારા નાના મામા એ અલ્પેશ શુક્લ. બસ એટલું. हिंदी में बोलूं? Thank you so much to allow me in all this family. એમણે એવું કીધું કે તમારો ઘણો ધન્યવાદ કે તમે મને આ ફેમિલીમાં વેલકમ કર્યું. ઓકે, આપણે જ્યારે તમે જમવા બેસો તો મારી ઈચ્છા છે કે તમે પોતપોતાના પરિવાર સાથે ટેબલમાં બેસીને એન્જોય કરો ડિનર. ઓકે.
તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે, એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે, મને હેરો તારો લાગ્યો છે, એક તારો સાથ. હે દયા સાગર દયા કરી મુझ પર, તે માનવ મુझने બનાવ્યો. Thank you very much. And once again, big happy birthday to બટુક દાદા. હવે આપણે અહીંયા અડધો કલાકનો બ્રેક રાખીએ છીએ. દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ અર્જુન ભગવાન आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम कौन कहते भगवान आते नहीं बैर सबरी के जैसे खिलाते नहीं
तं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीं केशवं रामदामोदरं रामनारायणी रहो राम जपते रहो हर समय